નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો છે. કચેરીના અધિકારીઓ દ્વારા એનએના હુકમો, પ્રીમિયમવાળી જમીનના હુકમો વિશે ગેરરીતિ થતી હોવાની ચકાસણી કરવા માટે પત્ર લખ્યો છે. કલેક્ટરને હુકમની ચકાસણી કરી ગેરકાયદે રીતે મહેસૂલ કાયદાનું અર્થઘટન થતાં સરકારને નુકસાન થાય છે. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીને ખુલ્લા પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાના પણ આદેશ કરાયા છે. વડોદરા શહેરમાં છેલ્લા 3 વર્ષથી દૈનિક પેપરો હોય, મીડિયા હોય, એમાં જે જમીનોના કમ્પાઉન્ડો બહાર આવતા હતા એ મેં જોયા બી છે, વાંચ્યા છે. આ બાબતે જ્યારે કોઠી પાસે હતી ત્યારે આપણે કલેક્ટર કચેરી કોઠી પાસે હતી. અત્યારે આ કચેરી દિવાળની પૂર્વમાં ખસેડવામાં આવી છે. એના કલેક્ટરના તાબાના ઉચ્ચ અધિકારીઓ જે જમીનોના કમ્પાઉન્ડો કર્યા છે એનો હુકમો હોય, નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો હોય, બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એ જમીનોના હુકમો, સરકારી જમીનો અન્યને પધરાઈને આવા ગેરકાયદેસર હુકમો થયેલા છે. એ વાતની જાણ વડોદરા શહેરના નાગરિકો, બિલ્ડરો તેમજ અન્ય લોકો મને કરી છે, પરંતુ ઠોસ રજૂઆતો મને મળતી નહોતી. ત્યારે આ બાબતે મને ઘણા લોકોએ આ રજૂઆતો ઠોસ કરી તારે આ કાગળ લખ્યો છે. આ બાબતે કોઈ અધિકારી ઉપર હું આંગળી કરતો નથી, પણ કલેક્ટરશ્રીને મેં લખેલું છે કે આવા જે બી હુકમો થયા છે એ હુકમોની ચકાસણી થવી જોઈએ, પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ. અને સરકારી જમીનો જેને બી પધરાવી હોય, આ જમીન મને લાગે છે આવા તો ગુના મને લાગે છે કે કોઈ પણ અધિકારી હોય એને છોડવો ના જોઈએ, એની પર ફોજદારી કેસ બી થવો જોઈએ. તો કલેક્ટરશ્રીને મેં જાણ કરી છે કે 1 અઠવાડિયામાં આ જાહેરમાં તમે જાહેર કરો, જનતાને જાહેર કરો. આવા જે બી હુકમો ખોટા થયા હોય એમાં અંદરખાને રાંધો નહીં, અને સરકારમાં મોકલ્યા છે એમ નહીં, તમારે જાહેર કરવા પડશે. અને જે બી ગુનેગારો હોય એને ફોજદારી કેસ કરો ને છોડો નહીં.